નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલેદારની કાર્યવાહી શરૂ કરી। જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનોના 25,000 ઉપરાંતના ગ્રાહકો જમીનદાર છે, ઇન્કમ ટેક્સ ભરનાર છે તથા MCA ડાયરેક્ટર છે। જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં 3 પ્રકારના રેશન કાર્ડ હોય છે, જેમાં APL, BPL અને અંત્યોદય। આમ તમામ રેશન કાર્ડ ધારકોએ KYC કરાતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકો જમીનદાર, ઇન્કમ ટેક્સ અને GST ભરનાર MCA ડાયરેક્ટર હોવાની પોલ ખુલી છે અને આ રેશન કાર્ડ ધારકોને 7 દિવસમાં ખુલાસો કરવાની નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગુજરાતભરની સસ્તા અનાજની દુકાનોના રેશન કાર્ડ ધારકોના KYC કરતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી, જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં APL, BPL અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય। આ તમામ રેશન કાર્ડ ધારકો માટે KYC ફરજિયાતનો નિયમ અમલમાં આવતા KYC બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલેદાર NS વસાવાની સૂચના અને નાયબ પુરવઠા મામલેદાર દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 20,895 રેશન કાર્ડ ધારકો જમીનદાર છે, જ્યારે 4,000 રેશન કાર્ડ ધારકો 25 લાખથી વધુની આવક ધરાવે છે। 457 રેશન કાર્ડ ધારકો 6 લાખથી વધુની આવક ધરાવે છે, જ્યારે 18 રેશન કાર્ડ ધારકો MCA ડાયરેક્ટર હોવાનું બહાર આવ્યું છે અને ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ન હોવાની પોલ ખુલી છે। આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલેદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દિનસાટમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે। પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે, તેમ મામલેદાર NS વસાવા તથા નાયબ મામલેદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે। જંબુસર મામલેદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં NFSA યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। તોશિફ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। નમસ્કાર। નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે NFSA કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ NFSA કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે। આથી NFSA કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે, પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન NFSA કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે NFSAનો લાભ મળી શકે। વધુમાં જંબુસર તાલુકાના તમામ કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું KYC કરાવી લે એવો અનુરોધ કરવામાં આવે છે।